સતત બીજા દિવસે પણ અમદાવાદમાં સ્કૂલ વાલ ચાલકોની હડતાલથી વાલીઓને થઈ રહી છે પરેશાની। જ્યાં સરકાર અને સ્કૂલ વાન ચાલકો વચ્ચે સમાધાન નથી થયું, માટે આ પરિસ્થિતિનું થયું છે નિર્માણ। સ્કૂલ વાલ ચાલકો પોતાની માંગ પર અડગ છે, સરકાર પણ કોઈ બાંધછોડ કરવા માટે તૈયાર નથી। આજે સાંજે બેઠકમાં મહત્વનો નિર્ણય લેવાય તેવી શક્યતા જોવાઈ રહી છે। રિક્ષા ચાલકો તપાસ માટે 2 થી 3 મહિનાનો સમય માંગી રહ્યા છે। સમજાવટ બાદ સુરતમાં હડતાલ સમેટાઈ છે। એસોસિએશન દ્વારા આજે પણ હડતાલ જારી રાખવામાં આવી છે। આજે બીજો દિવસ છે અને આજે બીજા દિવસે પણ વાલીઓ પરેશાન થતા જોવા મળ્યા છે। આપણી સાથે વાલીઓ તેમજ સ્કૂલ વર્ધી એસોસિએશનના જે હોદ્દેદારો છે તેઓ પણ છે, એમની સાથે વાતચીત કરીએ કે તેઓ શું કહી રહ્યા છે। સૌપ્રથમ વાલીઓ છે એમની સાથે વાતચીત કરીએ કે કેવી પરેશાની થઈ રહી છે, કારણ કે સામાન્ય સંજોગોમાં એક રૂટીન બનેલું હોય છે કે રિક્ષા કે વાન આવે, સવારમાં બાળક સ્કૂલે જાય, બપોરે પાછું આવે અને ત્યારે હાલ ખુદ તમારે મૂકવા આવવું પડી રહ્યું છે। પરેશાની તો ઘણી બધી છે। આમાં કેવું હોય છે, ઘણા લોકો જોબ કરતા હોય છે, કોઈ બિઝનેસ કરતા હોય છે, કોઈ અલગ અલગ કામ કરતા હોય છે। એમનું પર ડેનું શિડ્યુલ નક્કી હોય છે કે આપણે ક્યારે શું કરવાનું થાય છે। પણ ગઈકાલથી એ લોકોનું પોતાનું જે દિવસનું શિડ્યુલ હોય એ ડિસ્ટર્બ થઈ રહ્યું છે, કારણ કે પોતે મૂકવા આવી રહ્યા છે, પછી છૂટવાના ટાઈમે લેવા આવી રહ્યા છે। એટલે આનો વિવાદ જે થઈ રહ્યો છે વકરતો જાય છે, એનો ત્વરિત નિર્ણય આવે અને કંઈક સુખદ અંત આવે એવી વાલી તરીકે અપેક્ષા રાખું છું। ગઈકાલે શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા એમને કીધું કે વાલીઓ અને પ્રાઇવેટ વાહન ચાલકો છે એમનો મામલો છે, અમે આરટીઓ ને કહીશું કે કંઈક સુખદ સમાધાન આવે, મતલબ હાથ ઊંચા કરે એવી સ્થિતિ હતી। બંનેની માંગ એક જ છે, બાળકોની સેફટી, સરકારની પણ અને સ્કૂલ વાનના એસોસિએશનની પણ એસોસિએશન જે છે એમને આજથી 2 વર્ષ પહેલાં ડિમાન્ડ કરી હતી કે ભાઈ જે બી તમારે જે કરવાનું થાય છે વાહન બાબતે એનું તમે ટેકનિકલી નિકાલ કરો। પણ આ ઓચિંતો જે નિર્ણય સરકારે લીધો એના કારણે આ લોકો બી પરેશાન છે। તો સરકાર અને આ લોકોનો સુમેળ નથી, એ સુમેળનો જે વિવાદ થયો છે એ વકરતો બંધ થાય અને ત્વરિત નિર્ણય આવીને ડિસિઝન આવે એવી અપેક્ષા રાખું છું। ધર્મેન્દ્રભાઈ, કેટલીક જગ્યાઓ પર હડતાલ સમેટાઈ ગઈ છે, સુરતની વાત કરવામાં આવે તો અહીંયા શા માટે તમે મતલબ અડગ બનીને ઊભા છો? ગઈકાલની હડતાલ અમારી પાડી જે 24 કલાક ઉપર થઈ ગયું છે, હજી સુધી સરકારે અમારી જોડે કોઈ પણ જાતની ચર્ચા વિચારણા કરેલ નથી, તો અમારે આજની હડતાલ યથાવત રાખવી પડી છે। તો મારું સરકારને એવું કહેવું છે કે હું તો તમારા જોડે 1.5 વર્ષથી માગતો જ આવ્યો હતો, હવે તમે રહીને જાગ્યા છો અને તમે અમને સમય તો આપો। અમે 2 થી 3 મહિનાનો સમય માગ્યો છે। અમદાવાદમાં 15,000 વાહનો છે, તો ક્યાંથી કરાઈ શકશે આ બધા વાહનો? આજે તમારું ચેકિંગ ચાલુ છે, આજે બી આરટીઓ બહાર નીકળેલા છે, તો અમારે તો અમે પૈસા ખર્ચવા તૈયાર છે ને દંડ ભરવા તૈયાર રહેવાનું અમારે। આ કેવો તમારી નીતિ? તો આ જે વેકેશનનો સમયગાળો હોય છે એ સમયગાળામાં શા માટે આ બધી એ પ્રોસેસ નથી થતી? ગયા જૂન મહિનાથી હું દર 3 મહિને લેટર લખીને થાકી ગયો છું। આ લોકોએ કોઈ નિકાલ નથી કર્યો। સ્કૂલ ખુલતા પહેલાં બી હું મળવા ગયો હતો વાહન વ્યવહાર કમિશનર સાહેબના ત્યાં, પણ વાહન વ્યવહાર કમિશનર સાહેબ તો અંદર બેસી રહે છે, કંઈ સાંભળતા જ નહીં અને કોઈ બેન જોડે ચર્ચા વિચારણા કરવા બેસાડી દેશે। અમારી રજૂઆત સાહેબ બેન સાંભળીને કે એવું જણાવી દેશે કે હું ઉપર જણાવીશ। હવે ઉપર ક્યારે જણાવશે તો એ જાણે, પણ અમારો પ્રશ્ન હલ જલ્દી કરવો જોઈએ જેથી કરીને વાલીઓ પરેશાન ના થાય। તો તમે શા માટે હડતાલ નથી સમેટતા? કારણ કે સુરતમાં તો સમેટાઈ ગઈ છે, હવે તમે ક્યાં સુધી ખેંચવાના છો? અમારે આજે જો અમને ચર્ચા વિચારણા કરવા ના બોલાવે, કઈ બી અમારો નિકાલ ના કરે, તો અમે આગળની રણનીતિ આજે સાંજ સુધીમાં નક્કી કરીશું। તો સ્કૂલ વર્ધી એસોસિએશનનું સ્પષ્ટ કહેવું છે કે વાહન વ્યવહાર જે કમિશનર છે એમની સમક્ષ અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે, ચાહે વેકેશન સમયગાળામાં આ તમામ જે કામ છે એ કરવાની વાત હોય કે પછી અન્ય તમામ મહત્વના મુદ્દાઓ હોય એ સંદર્ભમાં રજૂઆતો કરી છે, પરંતુ અત્યાર સુધી કોઈ સુખદ સમાધાન નથી થયું। આજે બીજો દિવસ છે, આજે સાંજે રણનીતિ કરશે અને ત્યારબાદ નક્કી થશે કે આવતીકાલથી વાલીઓ અને વિદ્યાર્થીઓની સમસ્યા જારી રહેશે કે પછી એનો પણ નિકાલ આવતો જોવા મળશે। વિવેક ઠાકોર સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ।